વાલોળના વેલા ચડાવવા માટે આપણે માંડવો કર્યો હતો, જેમાં એક લાઈનમાં આપણે 6 ખૂટા નાખ્યા હતા. એ રીતના ભાઈ એવું 16 લાઈન છે ટોટલ. 96 ખૂટા આ રીતના કાંક આપણે ખૂતાડ્યા હતા. તો આ રીતના કાંક માંડવો કરી નાખ્યો છે. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, ફરી વખત આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને સુરત દાદાભાઈ ઉગી ગયા છે ને સવારનું વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું. જો કાંક આ રીતના આપણે કર્યો છે માંડવો. આની પહેલાંનો વ્લોગ તમે જોયો હશે તો તમને ખબર હશે આપણે વાલોળના વેલા ચડાવવા માટે આપણે માંડવો કર્યો હતો, જેમાં એક લાઈનમાં આપણે 6 ખૂટા નાખ્યા હતા. એ રીતના ભાઈ એવું 16 લાઈન છે ટોટલ. 96 ખૂટા આ રીતના કાંક આપણે ખૂતાડ્યા હતા. તો આ રીતના કાંક માંડવો કરી નાખ્યો છે અને આ રીતના કાંક દોરી બાંધી દીધી છે. જો તમે ચેક કરો, આપણે બાંધવાની હતી 4 પણ દોરી ઘટી, એના હિસાબે ભાઈ 3 મારી છે. અને આ 3 મારવાનું કારણ એ કે ભાઈ આમાં વહેલા ભવિષ્યમાં ભાઈ મોટા થશે ત્યારે ભાઈ આખા તમને જાળી દેખાય છે, આ 3 આખી આમ ભરાઈ જાય. એટલે આમાં આટલો વજન થઈ જાય ને કે તમે વાત પૂછો. એટલે આ 3 દોરીએ થાય નહીં. જેમ જાજી હોય એમ એટલો ફાયદો, પણ આપણે જેટલી કેપેસિટી હતી એ પ્રમાણે આપણે નાખી છે. એવું લાગશે તો હજી આપણે એની ઉપર 2 લાઈન લઈ લઈશું દોરીની, કારણ કે ભવિષ્યમાં ભાઈ આમાં વજન થવાનો છે. અને આ તમને દેખાય એ બધું આખું ભરાઈ જવાનું છે, લીલું છમ થઈ જવાનું છે. અને આપણા કાંક વાલોળ જો કાંક આ રીતના કન્ડિશન છે ભાઈ. આને એકાત્રે દવા છાંટ્યું છું. એ તમને મેં નથી બતાવ્યું, પણ હમણાં ભાઈ દવા છાંટવાનું શરૂઆત કરીશું એટલે તમને બતાવીશ. અને જો કાંક આ રીતના કન્ડિશન છે ભાઈ, મસ્ત મજાના વાલોળ થઈ ગયા છે. અને ઘણીવાર આને દવા પણ છાંટવી છે, સાથે સાથે ખાતર પણ આપી છે એકાત્રે. અને પ્લસ અને દવા પણ પાવી છે, જે મૂળની પાવાની આવે છે એ પણ પાવું છું. એ તમને હવેના વ્લોગમાં જોવા મળશે. તો આ કાંક આપણે એટલું કામ કરી નાખ્યું છે. જો આ રીતના મસ્ત મજાના આપણા વાલોળ છે. અને આ તમને દેખાય ખૂટા, તમે ખાલી લાઈન જોવો, નજારો. આવા 96 ટોટલ એટલામાં નાખેલા છે. તમને બતાવું હમણાં કેમેરો ફેરવીને. આ રીતના જો 96 ખૂટા છે. જો આ તમને દેખાય આ લાઈન, જો એટલી લાઈનમાં એટલે જ છે આપણે વાલોળ. એમાં 96 ખૂટા આ રીતના આપણે નાખેલા છે. વિચાર કરો, એમાં તમારા ભાઈનો આખો દી ખાલી ખૂટા ગાળવામાં જ તે 2 દિવસ વહી ગયેલા છે. અને આ કાલ આપણે દોરી બાંધી દીધી હતી, જેમાં ભાઈ પહેલાં આપણે એને વીખી છે અને પછી પાથરી છે. કારણ કે જો આના ઘૂસડા થઈ જાય ને તો પછી ભાઈ એ કાઢવું બહુ અઘરું છે. તો એની ક્લિપ પણ મેં 1-2 ઉતારી છે, પણ વ્લોગ અધૂરો રહી ગયો, એના હિસાબે મેં તમને નથી બતાવ્યું. તો હું તમને હવે બતાવીશ. તો પ્લે ધ ક્લિપ. એડિટર, ક્લિપને વ્લોગમાં એડ કરો. ભાઈ હું પોતે જ તે વ્લોગ બનાવું છું અને એડિટિંગ પણ હું જ કરું છું, તો મારે તે તમને બતાવવી પડશે. તો એન્જોય કરો. હા, આપણે કાંઈક દોરી લાવ્યા છે, જે આપણે અલંગથી લાવ્યા છે. એટલે આપણે માંડવા કરવામાં આજ તે યુઝ કરવાની છે. એવા કેટલાય ફીણ લાવ્યા છે, આપણે જોયું છે આમાં કેટલી લાગશે. કાંઈક એટલી છે દોરી. જો કાંઈક આ રીતના કન્ડિશન છે દોરીની. ભાઈ હીરની છે એટલે કંઈ વાંધો નહીં આવે. જેટલો પણ વજન થાય એટલે તૂટશે પણ નહીં અને સારી રીતના કવર થાય છે. જો કાંઈક આટલી છે. તો ફટાફટ હવે આને વીખશું, પછી ભાઈ એને ખોળવાની શરૂઆત કરીશું. પહેલાં તો જે ફીંડલા આવેલા છે એને આ રીતના કાંઈક અલગ કર્યા છે, કારણ કે ઘૂસવાઈ જતા હતા. એટલે પહેલાં છેડાને સારી રીતના પાથરી દીધા છે અને ઘૂસવાઈ નહીં. સીધું ડાયરેક્ટ આપણે લંબાવવાનું જ રહે. જો કાંઈક આ રીતના કર્યું છે. ઘણીવાર ભાઈ ઘૂસવાઈ જતા હતા, એના પછી કાંઈક આ રીતના પ્લાન કર્યો. બધાથી પહેલાં તો હું લાકડા કાપ્યો છે, કારણ કે આપણે વાલોળને 2 સાઈડ આપણે તાણિયા મારવાની છે, એટલા માટે. એટલે 2 સાઈડથી આપણે ક્રોસમાં કાપી લીધું છે, તે જેથી તે ધારવાળો થઈ જાય. આની પહેલાં મેં તમને કીધું એમ આપણે દવા પણ છાંટવી છે, એને દવા પાવી પણ છે અને ખાતર પણ નાખેલું છે. 3 તમને વસ્તુ બતાવું. પેલું જો ખાતર નાખેલું છે, અને અહીં જો દવા પાયેલી છે, બ્લેક તમને દેખાતું હોય તો. અને હાલમાં જો દવા છાંટવાનું શરૂ છે, દવા છાંટે છે. એટલે ભાઈ આને એકાત્રે ભાઈ આમાં મહેનત ગાંડી જોવે. આમાં એટલી મહેનત કરી નાખીને વાત પૂછોમાં. અને જો કાંઈક દિવસે ભાઈ કાંઈક ને કાંઈક નવો રોગ આવે છે. તમને બતાવું. આ શું છે એ મને નથી ખબર, પણ આ રીતના કાંઈક છોડવા લસાઈ જાય છે અને આ રીતના કાંઈક પાંદડા થઈ જાય છે. જેને પણ ખબર હોય એ મને જણાવજો, જેથી ભાઈ
આ રોગ અટકે ભાઈ, આમાં મહેનત લાગેલી છે તમારા ભાઈની. તો તમને ખબર હોય તો મને જણાવજો, જેથી ભાઈ મને ફાયદો થાય એમ. બાકી તો હું તમને છે ને અમારા વ્લોગમાં તમે જોતા હશો તો તમને હું એવી કોશિશ કરું કે તમને છે ને જે પણ મને અનુભવ થાય, જે પણ હું ખેતી કરું છું એમાં જે પણ મને કાંઈક નવું જાણવા મળે અથવા અનુભવ થાય અથવા તો જે ફાયદા માટે હોય એ હું તમને કહેતો રહીશ, જેથી તમને પણ ફાયદો થાય. એ હું કોશિશ કરું કે તમને કાંઈક ને કાંઈક ખેતી વિશે માહિતી આપું જે મને ખબર હોય અને 100% હોય અને સાચી હોય તો હું તમને કહીશ. તો એ પણ હવે વ્લોગમાં તમને જોવા મળશે. અને અત્યાર સુધીની વાલોળની પ્રોસેસ તમને ઉગવાથી માંડી ઠેઠ વેચવી ત્યાં સુધીની પ્રોસેસ તમને આ ચેનલમાં જોવા મળશે. એટલે જે પણ વ્યક્તિ ન જોડાણા હોય તે જોડાઈ શકો છો. બાકી કહેતા રહેજો કે હું કેવા વ્લોગ બનાવું છું અથવા તો આમાં શું ઘટે છે અથવા તો શું એડ કરવું જોઈએ જેથી વ્લોગ સારો બને, એવું મને જરૂરથી જણાવજો. અને સાથે સાથે આપણે ડૂલ પણ સોંપેલા જો આવડા થઈ ગયા છે. જ્યાં જ્યાં નથી ઉગ્યા ત્યાં બીજી વાર આ રીતના કાંઈક ખૂતાડ્યા છે, ચોપ્યા છે. અમે તો ભાઈ ખૂતાડે એમ જ કેવી, તમે તમારી રીતના સમજી જાજો. અને ઓડા સોડો થઈ ગયા છે. એની સાથે સાથે પણ તમને વાત કરી દઉં, 3 મોલ કર્યા હતા એક જ ઓલામાં, તમને બતાવું. આની પહેલાં જ તમને ખબર જ છે, હું કંઈક નાની અમથી માહિતી તમને આપી દઉં. બાજુમાં જ તે કપાસ છે, ચેક કરો તમે ખાલી. હજી ચોમાસું આવ્યું નથી ને તમારા ભાઈને અવળો કપાસ થઈ ગયો છે ઓલરેડી. આને પણ એ જ રીતના પ્રોસેસ છે, બધું જ તે આપીએ જ છીએ, તારે આવડો થયો છે વિચાર કરો. અને પાણીની વાત કરો ને તો પાણી નથી મિત્રો. અને આને પાણી તમે એમ કે કેવી રીતના મળતું છે, તો ભાઈ જેટલું પણ વધે આખા દિવસમાં 3 ઉલાળા લેવી, બધું પાણી આને આપી તારે આ લીલા રહ્યા છે. બાકી અહીંયા અમારા ગામમાં નથી પાણી. બાકી તમારા સાઈડને બધે પાણી છે, અમારે ખૂટી ગયા છે અત્યારે દીના. 3 વાર મોટર શરૂ કરો ને ત્યારે કુંડી ભરાય, એટલે તમે વિચારી શકો. અને આખી વાડીમાં જો એક જ મોલ છે, એક કે વાડીમાં કાંઈ છે જ નહીં. અત્યાર સુધી હજી કંઈ કર્યું જ નથી. બીજી વાડીમાં વાત કરું તો ભાઈ ફુલેરના છોડવા એટલે કે આપણે છાંટિયું કર્યું છે, અને ટૂંક જ સમયમાં આપણે સોંપવાની પણ શરૂઆત કરીશું. તો અહીંથી શરૂ કરીને તે ઠેઠ અહીંયા સુધી એટલે વીઘાકનું હશે એવું મને લાગે છે. તો એટલું જ તે આપણો આખી વાડીમાં મોલ છે, બસ એનાથી વધારે નથી. અને ફુલેવર ભાઈ મસ્ત મજાના અવડા છોડવા થઈ ગયા છે વેચના. હવે એને પણ ટૂંક જ સમયમાં સોંપવાની શરૂઆત કરશું ભાઈ. એટલે નથી સોંપતા કે કારણ કે પાણી નથી એટલા માટે. એવું બધું છે ભાઈ. વરસાદ આવે પછી કાંક આપણે કરીએ ને, પણ વરસાદ પડતો નથી. અને મહેનત શરૂ છે તમારા ભાઈની. આ રીતના કાંઈક છોડવા સુકાય છે, ખબર નહીં. અને કપાસના પણ આ રીતના સુકાય છે જો. અને એવું નથી કે દવા નથી છાંટતા, રોગની જે આવે છે એ છાંટવી જ છે, તોય તે ઓછું નથી થતું. અને બે સાઈડ આપણે તમને વાત કરું તો કાંઈક આ રીતના ખૂટા નાખ્યા છે જો. થોડાક વિધા થઈ અહીંયા પડ્યા છે, જેથી એને તાણિયા કહી શકો અમારી ભાષામાં. તો જેથી આ જે આપણે બાંધેલા છે 2 ખૂટા વચ્ચે જેટલી જગ્યા એ ભાઈ આ રીતના બેલેન્સ રહે અને 2 ભેગા ન થઈ જાય ને એક 2 સાઈડ રીતના તણાઈ નહીં અને ઢીલા ન પડી જાય, એટલા માટે તાણિયા માર્યા છે. એ પણ તમને બતાવું. અને આ 2 ખૂટાની વચ્ચે ભાઈ જાજો ગેપ નથી રાખ્યો, કારણ કે ભાઈ આની ઉપર જ્યારે વહેલા આવશે એટલે વજન થઈ જાય, એટલે એ વજનને ખમી શકે, એટલે પાસે જ નાખેલા છે. એટલે બહુ લાંબા ગાળામાં નથી. અને દોરી આપણે 3 રાખીએ છીએ. હજી એવું લાગે તો વધારી નાખશું. તમે ખાલી ખડ ચેક કરો કેટલું છે. એવું નથી કે આપણે પારતા નથી, પણ આ થાય છે એટલે છૈયા જોવો ખાલી તમે કેટલા છે. અહીંથી શરૂ કરીને તે તમે જ્યાં જોવો ત્યાં આખી વાડી છૈયાની જ ભરી જો. ગમે એટલા કાઢો ભાઈ, વધતા જાય છે. મને તો જ ન સમજાતું આ છે હું આવ્યું ક્યાંથી. અને આ રીતના આપણે કંઈક તાણિયા મારેલા છે જો, તમને મેં વાત કરી, જેથી આમાં વજન થાય ભવિષ્યમાં તો એ આ હલ્લે નહીં ને ખેંચાઈ ન જાય, એટલા માટે જો બધી જ જગ્યાએ આપણે આ રીતના તાણિયા મારેલા છે. અને જે હતું એ આ તમને મેં બેસિક રીતના તમને સમજાવી દીધું. અને વરસાદ ભાઈ માહોલ દરરોજ બને છે જેવો તેવો, પણ ક્યારે પડે કાંઈ નક્કી નહીં. બધા એમ કહે છે કે આલખર કાંઈ નક્કી જ નથી ક્યારે વરસાદ પડશે. બાકી
આગાહી ને એવું બધું આવે જ છે, પણ અલખરે કાંઈ પાક્કું નથી ક્યારે વરસાદ આવશે, એટલે ભાઈ એના ભરોસે આપણે રહીશું. વ્લોગને અહીંયા સમાપ્ત કરીશ. આશા કરું છું કે તમને અમારો વ્લોગ ગમ્યો હશે. તો મળશે હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી એન્જોય લાઈફ, મોજ મારો.